નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. વાત કરીએ હાલમાં ચાલી રહેલી 10 એવી યોજનાઓ, જેમાં 1 નંબર પર રાજ્યના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્પાઇન ફેડની યોજના, જેમાં લાભાર્થીને લાભ મળે છે જે દિવ્યાંગ હોવું જરૂરી છે. બીજા નંબર પર પશુપાલનો થકી સ્વરોજગાર હેતુસર 25 થી 50 દુધાળા પશુઓ, કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના. આ પણ સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી અને પાત્રતા મેળવી શકો છો. 3 નંબર પર અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પશુ રહેઠાણ માટે કેટલાક શેડ, પાણીની ટાંકી બનાવવા સહાય યોજના. ગાય, ભેંસ વર્ગના 2 પશુઓ માટે કુલ ખર્ચના 90% અથવા મહત્તમ ₹36,000, તેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહેશે. જેના ફોર્મ 1/5/2026 થી 31/5/2026 સુધી ભરી શકશો. પછી વાત કરીએ અનુસૂચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દૂધ સહકારી મંડળી ખાતે દૂધઘર બનાવવા માટે સહાય આપવામાં આવે છે, જેમાં 10 લાખ સુધી જેમાં વધુમાં વધુ 5 લાખ સુધી મર્યાદામાં 50% સુધી આપવામાં આવે છે. તો આ પણ સારી એવી યોજના છે, તેમાં પણ ફોર્મ ભરવું જરૂરી છે. પછી એક બીજી યોજના, અનુસૂચિત જનજાતિના ખેડૂત પશુપાલકોને ચાફ કટર, ઓપરેટર બાય એન્જિન, ઇલેક્ટ્રિક મોટર પાવર ટીલર, ટ્રેક્ટરની ખરીદી પર પણ સહાય આપવામાં આવે છે, જેમાં ₹42,000 સુધીની સહાય મળવાપાત્ર છે. જેના ફોર્મ પણ 31/5/2026 સુધી છેલ્લી તારીખ છે, તો તે પણ ભરવા ખૂબ જ અગત્યના છે. તેવી જ રીતે સામાન્ય જાતિના ખેડૂત પશુપાલકોને ચાફ કટર અને મોટર પાવર ટ્રેક્ટરની ખરીદી પર પણ સહાય આપવામાં આવે છે. એમાં વધુમાં વધુ ₹42,000 સુધીની પાત્રતા રહે છે, જેમાં ટ્રેક્ટરના હોર્સ પાવર ઉપર મળે છે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, જમીનના 7/8 ઉતારા, બેંકની પાસબુક, પશુ ટેગ નંબર, પશુનો દાખલો, જાતિનો દાખલો વગેરે. આવા નવા વિડીયો જોવા માટે વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.